દેશે આખી દુનિયાને બતાવ્યું કે આ યોગ કરવાથી આટલા આટલા ફાયદા થાય છે. તો યોગ નું માર્ગદર્શન આપવા વાળો આપણો દેશ છે. તો આપણા માટે એ ગર્વની વાત થઈ ને કે આપણા દેશે આખી દુનિયાને બતાવ્યું કે યોગ કરવાથી કેટલા ફાયદા થાય છે. એટલે એ યોગ બાબતે આખી દુનિયા આપણા આભારી બને છે. તમે સાંભળેલું હશે કે પેલા આપણા દેશની અંદર ઋષિ મુનિઓ ને એવા બધા જે મુનિઓ હતા, સાધુઓ હતા, એવું તમે સાંભળેલું હશે કે આ તો 100 વર્ષ જીવ્યા, આ તો 200 વર્ષ જીવ્યા. આ લોકો તો સમાધિમાં બેઠા હોય છે, તપ કરતા હોય છે. તો જે સમાધિ છે, તપ છે, આ બધી વસ્તુ શું છે ખબર છે? એ યોગ કરતા હોય. શું કરતા હોય? તમે ઘણી વાર આવા સાધુ સંતોને જોયા હશે તો પલોઠી વાળી અને આવી રીતે હાથ રાખી અને મુદ્રામાં બેસી જાય છે. બેસી જાય છે ને પછી ટીવીમાં તો તમે ત્યાં સુધી જોયું હોય કે ઈ સાધુના કેટલા વર્ષો સુધી બેસી ગયા હોય એને ખબર ન હોય ને એના વાળ એટલા લાંબા થઈ ગયા હોય કે એ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આવી રીતે સમાધિમાં બેસી જતા હતા. તો એ એક યોગનો ભાગ જ હતો. અને તમે પછી એવું સાંભળ્યું હશે કે એ આટલા વર્ષો જીવ્યા. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? અત્યારે આપણા આયુષ્ય ઘટતા ગયા છે, પણ એ જે ઋષિ મુનિઓ હતા એમનું આયુષ્ય ઘણું બધું હતું.